વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એક્ઝામ્પલની વાત કરવાના છીએ જે છે એક્ઝામ્પલ 1.10. આ પણ એક સારું એક્ઝામ્પલ છે. એની અંદર તમે રકમની અંદર જોશો તો રકમમાં એવું કહે છે કે બે વિદ્યુતભારો ±10 માઇક્રોકુલમ એકબીજાથી 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. બે વિદ્યુતભારો છે, એક પ્લસ છે બીજો માઇનસ છે. એ વિદ્યુતભારો એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે? આકૃતિમાં તમે જોઈ શકો છો કે 5 મિલીમીટર અંતરે મૂકેલા છે. એટલે જો કેવું હોય તો બંને વિદ્યુતભારનું મૂલ્ય જો આપણે કેવું હોય તો Q બરાબર શું કહેવાશે? 10 માઇક્રોકુલમ. કેવા હોય તો 10 × 10⁻6 ઘાત શું થઈ જાય? કુલમ થઈ જાય. એટલે ઓલ ઓવર 10⁻5 ઘાત કુલમ જેટલો વિદ્યુતભાર થયો કહેવાય. આ બંને વિદ્યુતભાર જે દેખાય છે એ બંને એકબીજાથી કેટલા અંતરે મૂકેલા છે? તો 5 મિલીમીટર. એ અંતરને આપણે શું કહેતા હતા? તમને જો ડાયપોલ યાદ હોય તો અંતર 2a યાદ છે ને ડાયપોલ? તો 2a બરાબર કેટલું છે? 5 મિલીમીટર. 5 મિલીમીટર એટલે 5 × 10⁻3 ઘાત શું થશે? મીટર થઈ જશે. ઓકે, હવે રકમમાં આગળ જોઈએ. 5 મિલીમીટર અંતરે મૂકેલા છે તો આકૃતિ A માં દર્શાવ્યા અનુસાર, આ પહેલી આકૃતિ છે, આકૃતિ A માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પર તેના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા P બિંદુએ અને આકૃતિ B માં દર્શાવ્યા મુજબ O માંથી પસાર થતી અક્ષને લંબ રેખા પર O થી 15 સેન્ટીમીટર દૂર રહેલા Q બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધો. ક્વેશ્ચન એવો છે કે આ જે કન્ડિશન છે એની અંદર આ જે પહેલી આકૃતિ છે એની અંદર ડાયપોલના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો હવે જરા વિચારજો. ડાયપોલ, આ પહેલી આકૃતિ માટે વાત કરીએ તો ડાયપોલના કેન્દ્રથી 15 સેન્ટીમીટર અંતરે આવેલા P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. હવે જરા એવું વિચારો કે આ P બિંદુ ડાયપોલની કઈ જગ્યાએ આવેલું છે? તો તમે ઈઝીલી કહી શકશો કે સાહેબ આ જે P બિંદુ છે એ ડાયપોલની અક્ષ પર આવેલું છે. યાદ છે ને? આ જે આવેલી ડાયપોલની શું કહેવાય? અક્ષ. આ વસ્તુ તમને સમજાઈ ચૂક્યો છું કે આ -q આ +q બંને વચ્ચેનું અંતર 2a. તો આ જે આવે છે ડાયપોલની શું કહેવાય? અક્ષ કહેવાશે. બરોબર છે. અને આ જે આવે ડાયપોલની શું કહેવાય? વિષુવ રેખા. બરોબર છે. તો P બિંદુ ડાયપોલની અક્ષ પર છે તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે P બિંદુ ડાયપોલની અક્ષ પર છે. બરોબર છે. પહેલો પોઈન્ટ આ લખીએ. તો ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે જાણો છો. વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું લખાય? 2kP અપન શું હતું? R3. આ સૂત્ર આપણે દાખવી ચૂકેલા છે થિયરીની અંદર. તમે થિયરી જોઈ શકો છો. બરોબર છે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kP અપન શું આવશે? R3. હવે આની અંદર જો આપણે કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ચલો, ડાયપોલ મોમેન્ટ P બરાબર શું લખાય? Q * 2a. તો શું થઈ જાય? અહીંયા આગળ જોજો, 2 * k * ડાયપોલ મોમેન્ટ P બરાબર આપણે લખી કાઢીએ Q * શું થઈ જશે? 2a. P ની જગ્યાએ અપન શું થઈ જશે? R3. ઓકે, હવે દરેકની કિંમત એપ્લાય કરી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું થઈ જશે? 2 * k ની કિંમત કેટલી થશે? 9 × 10⁹ ઘાત * Q બરાબર વિદ્યુતભાર કેટલો છે? 10⁻5 ઘાત કુલમ * 2a બરાબર અંતર કેટલું છે? તો 5 × 10⁻3 ઘાત. બરોબર છે. ઓકે, માત્ર આપણે આની કિંમત એપ્લાય કરી છે. હવે છેદમાં r નો ક્યુબ છે. ડાયપોલના કેન્દ્રથી કેટલા અંતરે છે આ? તો આપણે જાણીએ છીએ કે r બરાબર આપણને અંતર આપેલું છે રકમની અંદર. કેટલા અંતરે છે? 15 સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરીએ તો 15 × 10⁻2 ઘાત મીટર અંતરે છે. તો અહીંયા લખીએ તો 15 × 10⁻2 ઘાત નો શું આવશે? ક્યુબ. બરોબર, કારણ કે આ ક્યુબ છે ને. તમે આનું જો સાદુરૂપ આપશો તો તમને આનો જવાબ મળશે 2.66. P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે તે EP લખીએ. EP બરાબર 2.66 × 10⁵ ઘાત ન્યૂટન પર શું મળશે? કુલમ. આનું સાદુરૂપ આપશો એટલે આટલો જવાબ મળશે. બરોબર છે. તો આઈડિયા કઈ નથી આની અંદર, જસ્ટ આની અંદર ખાલી ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે અને એનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. એનું સૂત્ર થશે ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kP અપન શું આવશે? R3.
આ થિયરી એક વખત તમે ફરીથી જોઈ શકો છો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકીશ, એ તમે જરા જોઈ લેજો. ઓકે, તો E બરાબર 2kPr3, P બરાબર ડાયપોલ મોમેન્ટ ની જગ્યાએ શું લખ્યું? Q * 2E. હવે આ દરેકની કિંમત એપ્લાય કરવાની છે. તો 2 * k ની કિંમત 9 * 10⁹ ઘાત, વિદ્યુતભાર કેટલો છે? તો 10⁻5 ઘાત કુલમ, અને 2A બરાબર બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? 5 * 10⁻3 ઘાત મીટર અપન r નો ક્યુબ. r જે છે ડાયપોલના કેન્દ્રથી p બિંદુનું અંતર છે. એ કિંમતો એપ્લાય કરી સાદુરૂપ આપશો તો ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમે ઈઝીલી શોધી શકશો. ઓકે, હવે બીજા ક્વેશ્ચનની અંદર આપણને એવું કહેલું છે કે આ જે આપણો ડાયપોલ છે એ ડાયપોલના કેન્દ્રથી ડાયપોલને લંબ રૂપે કેટલા અંતરે? તો 15 સેન્ટીમીટર અંતરે આવેલા Q બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધો. બરોબર છે. તો વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ આવશે તો એ પણ તમે શોધી શકો છો. તો એ જરા જોજો. તો એના માટે પણ આઈડિયા શું વિચારવાનો છે? કેટલા અંતરે છે? ડાયપોલના કેન્દ્રથી 15 સેન્ટીમીટર. બરોબર છે, એ જરા ધ્યાન રાખજો. હવે કહી શકશો તમે કે આ Q બિંદુ ડાયપોલની કઈ રેખા પર આવેલું છે? તો વિષુવૃત્ત રેખા પર, જે મેં થિયરીની અંદર બહુ સારી રીતે સમજાવેલું છે. ઓકે, હવે જરા જોજો. તો વિષુવૃત્ત રેખા પર હોય તો એના માટે તમે કહી શકશો કે અહીંયા આગળ -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, અહીંયા 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. Q બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે. તો એના માટે આપણે અહીંયા સૂત્ર એપ્લાય કરી શકીએ કે Q બિંદુ ડાયપોલની કઈ રેખા પર આવેલું છે? તો વિષુવૃત્ત રેખા પર છે. તેથી જો વિદ્યુત ક્ષેત્ર કેવું હોય તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર કયું આવશે? તો Kp અપન શું થઈ જાય? r3. જાણો છો તમે, બરોબર છે. આપણે થિયરીની અંદર આ વસ્તુ જોઈ ચૂક્યા છીએ, બરોબર છે. એ તમારે એકવાર ફરીથી જોવાની રહેશે એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર k * ડાયપોલ મોમેન્ટ P ની જગ્યાએ શું લખાય? તો Q * 2A અપન શું થઈ જશે? r3. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ચલો k ની કિંમત કેટલી છે? તો 9 * 10⁹ ઘાત. Q બરાબર વિદ્યુતભાર કેટલો? તો 10⁻5 ઘાત કુલમ. 2A બરાબર અંતર કેટલું છે એ આપણને ખબર છે. કેટલું હતું? 5 મિલીમીટર. એટલે મીટરમાં કન્વર્ટ કરી લખીએ તો 5 * 10⁻3 ઘાત મીટર અપન ડાયપોલના કેન્દ્રથી કેટલા અંતરે છે? તો 15 સેન્ટીમીટર. તો મીટરમાં લખીએ તો 15 * 10⁻2 ઘાતનો ક્યુબ. બરોબર છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર Q બિંદુ પાસેનું સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે અહીંયા આગળ. કેટલો જવાબ મળે છે? ઓકે, તેનો જવાબ તમને મળશે 1.33 × 10⁵ ઘાત ન્યૂટન પર કુલમ જેટલો જવાબ મળશે. બરોબર છે. તો આ કયા બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર થયું? તો Q બિંદુ પાસેનું. આની અંદર કંઈ જ કરવાનું નથી. આ ડાયપોલની અક્ષ પરનું બિંદુ છે એટલે એનું સૂત્ર 2kPr3, અને આ ડાયપોલની વિષુવૃત્ત રેખા પરનું Q બિંદુ છે એટલે એના માટે સૂત્ર કયું આવશે? E બરાબર kPr3. ક્લિયર છે? ઓકે, બીજી વસ્તુ કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે P બિંદુ અથવા તો Q બિંદુ પાસે, એની દિશા કઈ તરફ હશે એ પણ હું તમને સમજાવી દઉં. તો જરા જોજો કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોય તો એ કઈ તરફ હોવાની છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તો એ બિંદુ વડે P બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આ દિશામાં હશે, કારણ કે આ ઋણ વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. B બિંદુ પાસેના +10 માઇક્રોકુલમ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આ દિશામાં હશે. કેમ એવું? કારણ કે આપણે જાણીએ છીએ કે આ ધન વીજભાર છે. અહીંયા જો હું Q0 મૂકું તો એની દિશા તમને ઈઝીલી ખબર પડશે. બરોબર છે કે આ -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ હશે. બરોબર, કારણ કે આકર્ષી બળ લાગશે. આ 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે તેના અને Q0 વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષી બળ. એટલે એની દિશા આ દિશામાં હશે. પરિણામી બળ કઈ તરફ હશે? તો જે મોટું હોય એ દિશામાં પરિણામી બળ હશે. હવે તમે કહી શકશો કે B બિંદુ પરના વિદ્યુતભાર વડે અહીંયા આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે કે A બિંદુ પરના વિદ્યુતભાર વડે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર વધારે હશે? તો તમે ઈઝીલી જવાબ આપશો કે સાહેબ B બિંદુ પરના વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અહીં વધારે હશે. કેમ? કારણ કે આ બંને વચ્ચેનું અંતર ઓછું છે. તમને યાદ છે કે વિદ્યુત ક્ષેત્ર E ચલે છે 1/શું આવે? r².
અંતર જેટલું વધારે એટલું વિદ્યુત ક્ષેત્ર ઓછું, બરોબર છે. તો આ બંને વચ્ચેનું અંતર ઓછું તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા કેવું હશે? વધુ હશે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આમ હશે, બરોબર છે. Eb ખબર પડી ને? કારણ કે આ બંને વચ્ચેનું અંતર વધુ એટલે વિદ્યુત ક્ષેત્ર ઓછું, જે આ દિશામાં હતું. કારણ કે આ ઋણ વીજભાર છે એટલે આ દિશામાં, બરોબર છે. આ ધન વીજભાર છે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ હશે. આ મૂલ્ય આના વડે અહીંયા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર વધુ હશે, બરોબર છે. એટલા માટે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? આ દિશામાં હશે. જરા હું તમને બતાવી દઉં તો તમને ખ્યાલ આવશે કે એ બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર જો આપણે કેવું હોય, અહીંયા અલગથી બતાવું છું, એ જરા જોજો. એ આ દિશામાં હશે કારણ કે ઋણ વીજભાર છે ને, તો Ea જે છે આ દિશામાં જશે, બરોબર. Q0 P બિંદુ પાસેનું વિદ્યુતભાર Q0 અને -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર વચ્ચે આકર્ષી બળ લાગશે એટલે વિદ્યુત ક્ષેત્ર આમ આવ્યું એ બિંદુ પરના વિદ્યુતભાર વડે. પરંતુ B બિંદુ પરના વિદ્યુતભાર વડે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં આવશે? આમ આવશે. કેમ? કારણ કે આ ધન છે અને આ પણ ધન છે એટલે અપાકર્ષી બળના લીધે આ વિદ્યુત ક્ષેત્ર આમ આવે છે, Eb, બરોબર છે. એની જે લંબાઈ છે રેખાની એ થોડીક મેં મોટી રાખી છે એટલે તમને ખ્યાલ આવશે કે આ વિદ્યુત ક્ષેત્ર નાનું છે અને આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? મોટું છે. કારણ કે આ બંને વચ્ચેનું અંતર ઓછું તો વિદ્યુત ક્ષેત્ર વધુ, આ બંને વચ્ચેનું અંતર વધુ તો વિદ્યુત ક્ષેત્ર ઓછું, એટલે Eb વધારે હશે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તમે સમજી શકો છો, પરિણામી આ દિશામાં જશે, બરોબર છે. એટલે કે ટૂંકમાં કેવું હોય તો ડાયપોલ મોમેન્ટની દિશામાં હશે. તમે જુઓ આ દિશામાં છે ને, ડાયપોલ મોમેન્ટ એ કઈ દિશામાં હોય? તો આ દિશામાં જ હોય, ઋણથી ધન તરફ. એટલે અહીંયા જો આપણે એની દિશા કેવી હોય તો Ep સદિશની દિશા, Ep ની દિશા કઈ તરફ હોય છે? ડાયપોલ મોમેન્ટ ની દિશામાં હોય છે, બરોબર ને? ઓકે. એના પછી અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? હવે જરા કહી શકશો, અહીંયા આગળ તમે Q0 મૂકી દો તો આ ઋણ છે, આ ધન છે એટલે આકર્ષી બળ એટલે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હોય? આ દિશામાં હોય, જેને આપણે નામ આપીએ Ea, બરોબર છે. આ ધન છે, આ પણ ધન છે એટલે અપાકર્ષી બળના લીધે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? તો આ દિશામાં હશે, જેને આપણે નામ આપીએ Eb, બરોબર છે. હવે જરા જોજો કે આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ છે, આના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આમ છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આપણને કઈ તરફ મળશે? સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી આમ મળશે, બરોબર છે, બરોબર. હવે જરા જોજો પરિણામી વિદ્યુત ક્ષેત્ર આમ મળે છે, મતલબ કે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશા કરતો કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. દેખાય છે? ડાયપોલ મોમેન્ટ તો આ દિશામાં હોય, ઋણથી ધન, પરંતુ પરિણામી વિદ્યુત ક્ષેત્ર એનાથી કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે અહીંયા આપણે લખી શકીએ કે EQ ની દિશા ડાયપોલ મોમેન્ટની કઈ તરફ હોય છે? તો વિરુદ્ધ દિશામાં હોય છે, બરોબર છે. તો આ વસ્તુ તમારે વ્યવસ્થિત સમજવી પડશે એની જો દિશા જાણવી હોય તો, બરોબર છે. એના માટે આઈડિયા એક જ યાદ રાખવાનો છે કે E ચલે છે 1/શું આવે? r². અંતર ઓછું તો વિદ્યુત ક્ષેત્ર વધુ, અંતર વધુ તો વિદ્યુત ક્ષેત્ર ઓછું, જે આના માટે લાગુ પડશે. તમે જુઓ આ 10 માઇક્રોકુલમ P બિંદુ, આ બંને વચ્ચેનું અંતર ઓછું તો વિદ્યુત ક્ષેત્ર આ કેવું છે? વધુ છે. આ બંને વચ્ચેનું અંતર કેવું છે? જરા ધ્યાનથી જુઓ, આ -10 માઇક્રોકુલમ આ P બિંદુ, આ અંતર વધુ છે એટલે આ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ઓછું છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ મળે? જે તરફ વધારે વિદ્યુત ક્ષેત્ર હોય એ તરફ. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ આવી? આ દિશામાં આવે છે, એટલે કે ડાયપોલ મોમેન્ટની દિશામાં. પરંતુ અહીંયા તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે Ea આ દિશામાં મળ્યું, Eb આ દિશામાં મળ્યું. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પરથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં મળે છે? આ દિશામાં. એટલે કે ડાયપોલ મોમેન્ટની ઋણથી ધન ધ્રુવ તરફ જે ડાયપોલ મોમેન્ટ હોય છે એનાથી કઈ દિશામાં મળે છે? વિરુદ્ધ દિશામાં EQ નું મૂલ્ય આપણને મળે છે, એની દિશા એ દિશામાં મળે છે, બરોબર છે. તો આ રીતે તમને એની દિશાઓ પણ ખ્યાલ આવી જશે. ઓલ ઓવર આની અંદર કરવાનું શું છે? તો તમારે આ ડાયપોલની અક્ષ પરનું બિંદુ છે,
તો એના માટે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું 2kp/r3 કિંમતે એપ્લાય કરશો એટલે જવાબ મળી જશે. આ જે બિંદુ છે ડાયપોલની વિષુવૃત્ત રેખા પરનું બિંદુ છે એટલા માટે એના માટે સૂત્ર કયું એપ્લાય કરીશું તો kp/r3 બરોબર છે. એની અંદર કિંમતો એપ્લાય કરશો એટલે એનો પણ જવાબ મળી જશે. પરંતુ એની દિશાઓ માટે તમારે જે વસ્તુ મેં તમને સમજાવી છે એને વ્યવસ્થિત ધ્યાન રાખજો. ઓકે, જો તમને અમારી આ ચેનલ પસંદ આવતી હોય તો અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન સ્ટાર્ટ કરો જેથી અમારા આવનારા વિડીયો તમને મળતા રહે. જય હિન્દ.